દામનગર સમસ્ત કોળી સમાજે મામલતદારને ન્યાય આપોની બુલંદ માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું। દામનગર શહેરમાં સમસ્ત કોળી સમાજ દ્વારા નાયબ મામલતદાર શ્રીને આવેદનપત્ર પાઠવી ન્યાય આપોની બુલંદ માંગ સાથે કોળી એકતા જિંદાબાદના નારા લગાવ્યા હતા। દામનગર શહેરના સરદાર ચોક ખાતેથી પ્રસ્થાન થયેલ વિશાળ રેલી પાલિકા પરિસરમાં નાયબ મામલતદાર કલાણીને આવેદનપત્ર પાઠવ્યું હતું। મહુવા તાલુકાના બગદાણા ખાતે 29મી ડિસેમ્બરની રાત્રિએ સ્થાનિક સામાજિક આગેવાન નવનીત બાલધિયા ઉપર થયેલ હુમલાના ખરા દોષિતોને પકડી કડક સજા આપવાની માંગ કરવામાં આવી હતી। બનાવના દિવસો બાદ પણ તટસ્થ પોલીસ તપાસ નહીં કરાતા સમગ્ર કોળી સમાજમાં ભારે રોષ। સમગ્ર વહીવટીતંત્ર સામે અનેક સવાલો કરતું આવેદનપત્ર પાઠવતા પંથકના કોળી સમાજે પ્રશાસનિક વ્યવસ્થા તંત્રને સવાલો કર્યા હતા। હુમલો કરનાર, કરાવનાર, વિડીયો ઉતારનાર સુધી પોલીસ કેમ નથી પહોંચી? તારીખ 29 ડિસેમ્બરના રોજ રાત્રિએ મહુવા તાલુકાના બગદાણા ખાતે પૂર્વ રચિત કાવતરું રચી અસ્થિભંગનો બનાવ હોવા છતાં હળવી કલમો હેઠળ ગુનો નોંધાયો। આરોપીઓના બચાવમાં કામ કરતી પોલીસ સામે નારાજગી વ્યક્ત કરી દામનગર સહિત આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોમાંથી સમસ્ત કોળી સમાજના યુવાનો અગ્રણીઓ દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। જય માધાંતા, જય વેલનાથના ગગનભેદી નારા સાથે યોજાયેલ રેલીમાં પોસ્ટર બેનર સાથે ન્યાય આપોની બુલંદ માંગ ઉઠી હતી। બગદાણામાં જે બબાલ થઈ છે નવનીતભાઈને ન્યાય આપે એ માટે આ કોળી સમાજ માનધાતા વેલનાથ બે સમક્ષ એક થઈ સમાજ અને આવેદન આપે છે કે નવનીતભાઈને ન્યાય મળે। કોળી સમાજને ન્યાય જલ્દી મળે તેવું કરે સાહેબશ્રીને અને અમારી એકતાને સૌ સ્થાન આપવું। કોળી સમાજને અમે એક જ સાથેથી બધા કોળી તળપદે કે ચોળી એવું છે જ નહીં, કોળી સમાજ એકતા છે।